તો ગાજવીજ સાથે વરસેલા વરસાદે રાજ્યભરમાં તબાહી મચાવી હતી, ત્યારે મોરબી જિલ્લામાં જગતના તાતને પણ હવે પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જિલ્લાના ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરીને તૈયાર કરેલા પાકમાંથી જ્યારે ઉપજ લેવાનો વારો આવ્યો તેવા જ સમયે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। બીજી તરફ કમોસમી વરસાદે પશુપાલકોના ઘાસચારો સોથ વાળી દીધો છે, જેથી સરકાર દ્વારા સર્વે કરાવીને તાત્કાલિક વળતર આપવા આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મેં મારા ખેતરની અંદર જુવારનું પાકનું વાવેતર કરેલું હતું અને આ વરસાદ 2 દિવસથી આવવાને કારણે મારે અત્યારે જુવારના પૂળા બાંધેલા હતા તે બધું ખરાબ થઈ ગયેલ છે અને નુકસાની જાજી થયેલ છે, જે હવે ઢોરને ખવડાવે તેમ પણ રહેલ નથી। જુવારને બરાબરનું નુકસાન થયેલ છે અને મેં બીજા ખેતરની અંદર તલનું વાવેતર કરેલું હતું, તેમાં પણ બધા તલ સૂઈ ગયા છે અને પાક બધો ઓલા ફ્લાવરિંગ સ્ટેજ બધો પૂરો થઈ ગયો છે। નુકસાન અને નુકસાન જ છે નકરું। આની ગણતરી કરી તો બધાય તમામ ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન છે। અત્યારે અમારી એક જ માંગ છે, આ નુકસાન ઉપર સરકાર કંઈક સર્વે કરાવે અને નુકસાનીનું વળતર ખેડૂતને સહાય કરે એવી અમારી માંગ છે। મોરબી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈ મોરબીના માળિયા, ટંકારા, વાંકાનેર સહિતના તાલુકાઓમાં નુકસાન થયું છે। ત્યારે આપણે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છીએ ને ગ્રામ્ય વિસ્તારમાં હાલ જે પ્રકારે તમે તલનો પાક જોઈ રહ્યા છો અને આ તલના પાકમાં વાવાઝોડાએ રીતસરનો સોથ વાળી દીધો છે। સાથે જ તલનો પાક સાથે વાત કરીએ તો ગવારનો પાક હોય, પશુઓ માટે ઘાસચારો વાવેલો હોય, આ તમામમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો મદદની આશ લગાવી રહ્યા છે। એક બાજુ નર્મદા કેનાલો ત્રણેય બંધ હોય અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર પણ નથી કર્યું ને ત્યાં પણ આ કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે। ત્યારે ખેડૂતો મદદની આશ લગાવી રહ્યા છે। સર્વે કરી અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્ય સરકાર સર્વે કરાવશે કે કેમ તે આવનારો સમય બતાવશે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।